હનુમાનજીનું મંદિર તૂટે છે સાહેબ રોડ ઉપરથી, અને મસ્જિદ એમને એમ ઉભી રહી કે 72 કલાકમાં ત્યાં મંદિર નહીં બને તો 5 લાખ હિન્દુઓને લઈને સીધી સરકારનો ઘેરાવ કરવાની તૈયારી મારી પણ હતી. એવી કોઈ યાદગાર પલ જે તમે શેર કરવા માંગતા હોય? યાદગાર પલ તો સાહેબ ઘણી છે, પણ એક સમય પર લગભગ રાત્રે 8:30-9 વાગે મારું લાઈવ ચાલતું હતું. ત્યાંથી એક હિન્દુના દીકરાએ મારો નંબર લીધો હશે. દિલ્હી સ્થિત ચાણક્યપુરી વિસ્તારની આજુબાજુ ઓવરબ્રિજની નીચે 500 મીટરના પેરેગ્રાફમાં એક બાજુ રસ્તા પર મસ્જિદ, એક બાજુ મંદિર. ઓન ધ ટાઈમ, એટલે કે એ સમય પર દિલ્હીમાં કેજરીવાલની સરકાર હતી. તો હનુમાનજીનું મંદિર તૂટે છે સાહેબ રોડ ઉપરથી, અને મસ્જિદ એમને એમ ઉભી રહી. બધા જાણીએ જ છીએ કે પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી કેજરીવાલજીનો બહુ જ વધારે પડતો પ્રેમ વિશેષ સમુદાય પર છે. એનાથી મને કોઈ તકલીફ નથી. મને તકલીફ એ છે કે હનુમાનજીનું મંદિર તૂટે કેવી રીતે. તો એના માટે એક સ્પેશિયલ લાઈવ કર્યું હતું. 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું કે 72 કલાકમાં ત્યાં મંદિર નહીં બને તો 5 લાખ હિન્દુઓને લઈને સીધી સરકારનો ઘેરાવ કરવાની તૈયારી મારી પણ હતી. તો એ 72 કલાકમાં મંદિર પણ બન્યું છે. કદાચ મારા ફેસબુક લાઈવ પર વિડીયો પડ્યા બી છે. એટલે આવી બધી યાદગાર પલો બહુ છે, જે અમુક ટાઈમ એ વસ્તુઓ જોઈને ફરતી એક જુસ્સો વધે. એટલે તમે કેજરીવાલની સરકારને મોરો દીધો એમ થયું ને? એના કરતાં બી વિશેષ યાર કે સ્પેરો નેવર કેન બી ફાલ્કન યાર. દેવાજ બી ખાવડે કહે છે કે ચકલા કોઈની બાદ ન થાય યાર. એટલે બાદ તો સાહેબ ઉપર જ હોય. આવા 550 કેજરીવાલ આવે ને જાય, એનાથી આ હિન્દુ સંસ્કૃતિને કે સની ગિરીશ કુમાર સામે કોઈ ફેર નથી પડતો.